स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। જય શ્રી કૃષ્ણ મણિકે. આજ પા સાથે કાશ્મીરાબેન મુખવાસજી બહુ સારી સારી રેસીપી ગણીને अच्छे आया ही तो काश्मीराबेन के चौंदी से કે પ્લીઝ અહીં સ્ટાર્ટ કરો. જય શ્રી કૃષ્ણ બધાને. હેલો, અવાજ આવે છે? હા, જય શ્રી કૃષ્ણ. આવે છે. કમાન ગ્રુપને મારો ખૂબ ખૂબ આભાર. મને આજે આ બહુ સારી તક આપી છે આવવાની. ફર્સ્ટ ટાઈમ આ બધું કરું છું, ક્યારે કર્યું નથી. થેન્ક યુ કમાન ગ્રુપને. હવે ફર્સ્ટ આપણે તૂટી ફૂટી ચાલુ કરશું. એનો વિડીયો એટલે તૂટી ફૂટી 2 દિવસની પ્રોસેસ છે, એના માટે એનો વિડીયો કરી રાખ્યો છે. આજે પોસિબલ નથી કરવાનું એટલા માટે. ઓકે, એટલે વિડીયો બતાવવાની સાથે સાથે હું સમજાવતી આવું છું. ઓકે. સ્ટોપ કરવાનો પ્રયત્ન કરું છું. કોણ કમાન્ડ ગ્રુપ શેર કરે છે? ના કમાન્ડ ના અહીંયા શેર કરી છે. આ રેડી તૂટી ફૂટી છે. આજે રેડી થઈ ગઈ છે ઈ છે. ઓકે, દેખાય છે ને? યલો કલર દેખાય છે. હા હા, આની આ બોલની નીચે. હવે બરાબર દેખાય છે? હા હા દેખાય છે. હા, પપૈયો છે, કાચો પપૈયો છે. ઓકે, કાચો પપૈયો છોલીને એના ટુકડા કર્યા છે. પછી એનો જેટલો વજન હોય, ટુકડાનો જેટલો વજન હોય એની અડધી ખડી સાકર લેવાની. સમજો આ 300 ગ્રામ થયો તો 150 ગ્રામ ખડી સાકર લીધી છે. ઓકે, પછી એને બોઇલ કરવાનું છે. ભાતિયામાં આપણે જે મુઠિયાને બોઇલ કરીએ એવી રીતે પપૈયાના ટુકડાને. અચ્છા, હા. આ વિડીયો નથી થતો, દેખાતો નથી, શું વાત છે? એ કરે છે છોકરાઓ. ઓકે ઓકે, હા વાંધો નહીં. હા, બોલ ત્યાં સુધી તું બોલ, વાંધો નહીં. એટલે હું થોડું ત્યાં સુધી એક્સપ્લેન હા કરી ભલે 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 ભલે. બોઇલ લગભગ 15 મિનિટ જેવું લાગે છે. મોસ્ટલી લગભગ 15 મિનિટમાં બોઇલ થઈ જશે, પણ એકદમ બફાવી ના જોઈએ. થોડું મતલબ આમ હાથેથી દબાય એવી જોઈએ, પણ ઓવરકુક ના થવી જોઈએ. પછી એને ઠંડા પાણીમાં બોળી રાખવાનું છે 1 મિનિટ જેવું. બોઇલ થઈ જાય પછી ઠંડા પાણીમાં બોળીને એને નેપકિન ઉપર ડ્રાય કરવાનું છે. આવે છે? હા, થયો, ચાલુ થયો. હા, આના ટુકડા કરેલા છે કાચા પપૈયાના. ચોપરમાં બી કરી શકો, આ હાથેથી કરેલા છે. ઓકે, બાફવા માટે રાખી છે. હવે આ ઠંડા પાણીમાં બોળી છે, બફાઈ જાય ને એટલે. ઓકે, એને કપડામાં ડ્રાય કરવા માટે રાખવાનું. થોડું પાણી બધું ડ્રાય થઈ જાય. પછી એને ખડી સાકર થોડી અધકચરી પીસવાની છે, થોડી કરકરી. ઓકે, એના લેયર કરવાના છે. ખડી સાકરનું પપૈયાનું, ખડી સાકરનું પપૈયા એવી રીતે લાંબો ઉભો ડબ્બો હોય ને એમાં લેયર કરવાના છે.
પછી એને 24 કલાક રાખવાનું છે. આપણે લેયર કરીને એનું જ પાણી છૂટશે. ઓકે એક્સ્ટ્રા પાણી નાખવાનું જ નથી આમાં. આ પપૈયા અને સાકરનું સિરપ થઈ ગયું છે. એની પછી આપણે ચાસણી કરવાની છે. આવી રીતે નિતારવાનું છે સ્ટેનરમાં. પછી એને અડધો કલાક લગભગ રાખવાનું તો બરાબર નીતરી જાય. પછી એની ચાસણી કરવાની છે. ચાસણીમાં આપણે એક ટીસ્પૂન લીંબુ નાખશું, લીંબુનો રસ, લેમન જ્યુસ, Okay. 1 પિંચ કેસર કલર માટે ઓપ્શનલ છે. ન નાખ્યું હોય તો બી ચાલે. ફૂડ કલર વાપરવો હોય તો બી ચાલે. તો ફૂડ કલર પછી પડશે લાસ્ટમાં. ને આને એકદમ ઘટ કરવાની છે ચાસણી. 2 તારીથી બી થોડી ઘટ. પછી આપણે આ મિક્સ કરી તૂટી ફૂટી જે આપણી હતી કરેલી નિતારેલી મિક્સ કરીને અડધો કલાક આપણે એમાં જ રહેવા દેવાનું છે. થોડું મિક્સ થઈ જાય બરાબર. પાછું આપણે સ્ટેનરમાં નીતા થોડું એનું નીકળશે પાણી જે નીચે એકદમ એ બધું નહીં સોક કરી લે. જો ડ્રાય જોઈએ એકદમ તો તમારે આ થોડું 4-5 કલાક રાખવાનું, નહીં તો થોડી ભીની જોઈએ. આ મેં 1 જ કલાક રાખેલી છે. આ જે છે 1 કલાક રાખેલી છે. ને એકદમ ડ્રાય જોઈએ તો તમને 4-5 કલાક રાખવાની. આમ તો એકદમ ડ્રાય થઈ જશે. ઓકે તો આપણી તૂટી ફૂટી આવી રીતે રેડી થઈ જશે. બરાબર. આમાં પછી કલર નાખવો હોય તો તમે લાસ્ટમાં ચાસણી હતો એમાં ફૂડ કલર ચાસણીમાં આપણે જ્યારે નાખીએ ત્યારે ફૂડ કલર અલગ અલગ પાર્ટ કરીને અલગ અલગ કલર નાખવા હોય તો અલગ અલગ કલરની થઈ શકશે. તૂટી ફૂટી ઓકે ફૂડ કલર યુઝ કરી તૂટી ફૂટી થઈ. હવે એક ગુલકંદ હતું. ગુલકંદ આજે મને ગુલાબની પાંદડી અવેલેબલ નથી એટલે પોસિબલ નતું. આ મેં 2 દિવસ પહેલા કરેલું હતું. આ સ્ટાર્ટિંગ છે. દેખાય છે તો જરા સ્ક્રીન. તારો બીજો હાથ છે ને એ બાજુ લઈ આવ. ઓકે ના હાજી, એટલે આમાં બીજો કેમેરા ઉપર ફોકસ છે એ જો. કાશ્મીરા તારો હાથ બીજો હાથ છે ને એ બાજુ આ બાઉલ લે. હા હા યસ યસ. જરાક નીચું કરજે, થોડુંક નીચું કર. આડો ગુલાબની કર સામે આમ થોડોક આડો કર. હા બસ એક્ઝેક્ટ એક્ઝેક્ટ. ગુલાબની પાંદડી જેટલી હોય ને 100 ગ્રામ હોય તો 300 ગ્રામ પડી સાકર. એને બી આ તો તમે હાથેથી એકદમ મસૂર આ મિક્સરમાં એક થોડું કચરું જરાક જ ફરાવવાનું મિક્સરમાં તો બી સારું થઈ જાય. આ મિક્સરમાં કરેલું છે અને આ મેં 2 દિવસ તડકામાં મૂકેલું છે આટલું. ઓકે પછી રેડી થશે ત્યારે આવો થશે. રેડી થશે એટલે આવો એકદમ બ્લેક પડી જશે. ઓકે તડકામાં કાચની બરણીમાં મૂકવાનો છે. કાચની બરણીમાં. હા કાચની બરણીમાં લગભગ 1 મહિના જેવું લાગ્યું છે. આ તો તડકો કેવો આવે એના પર ડિપેન્ડ છે. ઓકે તડકો આખા દિવસનો હોય તો ઓછા દિવસમાં બી થઈ જશે. અડધો દિવસ લાગતો હોય તડકો ઘરમાં કેવો તડકો એના પર ડિપેન્ડ છે. પછી છેલ્લે આ બ્લેક કલર આવવો જોઈએ. આવો ને થોડો રસવાળો થવો જોઈએ. એમાં છે થાય ત્યારે ડ્રાય ફ્રૂટ આપણે કાકડીના બીજ આવે છે, ખસખસ છે, બદામ પિસ્તાની કાતરી છે, ડ્રાય ફ્રૂટ નાખી તો બહુ સરસ લાગે છે. અને આનો શરબત બી બહુ સારો થાય છે. 1 ટેબલસ્પૂન ગુલકંદ 1 ગ્લાસ પાણી તો શરબત બી બહુ ઠંડુ હોય છે. આપણે બીડાનો મસાલો જોઈશું. બીડાના મસાલામાં અને ફોટો શેર કરું છું. બીડાના મસાલાનો બીડાના મસાલામાં હળિયાળી છે 150 આ ગ્રામ. બીડા શું છે? આ બીડા શું છે? બીડા એટલે શું? પાનનો બીડો. આ નાગરવેલના પાનમાં આપણે જે ભરીને કરીએ ને ઠાકોરજીને હવેલીમાં હા હા ઠાકોરજીને ધરાવીએ એ દેખાય પ્રમાણે. છે આ ફોટો બીડાનો.
તો હજી મનીષાની સાઈડ લે તો હજી મનીષાની હા હા યસ 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 હા બતા સમજાયું ને હવે યસ યસ હા તેમાં એમાં તો આ તારું બાઉલ ને મનીષાની સાઈડ હજી થોડું આ સાઈડ લે હા હા બસ એક્ઝેક્ટ બરાબર છે હવે 150 ગ્રામ વરિયાળી છે એમાં 100 ગ્રામ સોપારી છે આ બધું મેં શેકીને રાખ્યું છે બધું શેકી લેવાનું છે પછી 20 ગ્રામ તજ ને લવિંગ છે હવે એનો ઓલો ફોટો શેર કરી નાખો મેઝરમેન્ટ નો પછી આ છે કાથો છે કાથો આપણે આમાં રાશનની કરિયાણાની દુકાનમાં મળે છે આમાં નહીં જોવા બરાબર કાથો છે 20 ગ્રામ ચૂનો છે પછી 20 ગ્રામ આ છે એલચી પાવડર રેડી કરેલો નાખ્યો છે અને આ ખારીક મસાલો આવી ગયો છે સાથે થોડું આ ડિલીટ કરાવવાનું હું બતાવી દઉં પછી આ બરાસ છે દેખાય છે શું છે બરાસ છે ભીમસેની કપૂર કહેવાય હા અચ્છા ભીમસેની કપૂર ઓકે ઓકે ભીમસેની કપૂર જે આપણે સામગ્રીમાં આવેલીમાં ઉપયોગમાં લેતા હોય છે ઓકે એનાથી બહુ સારી આવશે એરોમાં બહુ સારું આવશે જે આપણે પૂજામાં વાપરીએ છીએ ભીમસેની કપૂર એ જ કહેવાય એ સામગ્રીમાં વપરાતું હોય છે ને ખડી સાકર છે 50 ગ્રામ ને ગુલાબની પાંદડી છે 30 ગ્રામ ડ્રાય દેખાય છે ને હા દેખાય છે હાજી એક્ઝેક્ટલી હાજી એને આપણે મિક્સ કરી લઈશું થોડું પહેલા નીચે આ બધું મિક્સ કરેલું છે ને આ જેઠી મધનો પાવડર છે પછી આપણે મિક્સ કરશું પીસાઈ જાય ને એટલે ઈ મેં આનો યુઝ કરું છું પેપરાનો આવે છે ને ઓકે ને ચૂનો આ યુઝ કર્યો છે આ જે બોટલ મળે છે પાનવાળા પાસે 2 બોટલ નાખી છે અમે એટલે 10 ગ્રામ થાય છે ચૂનો ને આ કાથો છે આવી રીતે ઓકે હવે આ મેઝરમેન્ટ સેટ કરી નાખો જીરાના कल पहले तो दिया अभी कैसे खराब हो गया है એક સાલ કે હમણાં તો અહીંયા આવ્યું આપણે આવ્યા ત્યારે તેમાં મશીનમાં પ્રોબ્લેમ છે તો what we can do. શિલ્પાબેન તમારું મ્યુટ કરજો ને પ્લીઝ સોરી આવું નથી થોડું કંતરી જ રાખવાનું છે ઓકે નહીં એમ નહીં મનીષા સાઈડ કરો થોડું હા 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 બસ હવે એક્ઝેક્ટ છે જો ચારેલો જોઈએ તો ચાર પી શકે પણ થોડો ઘણા પછી ચોટે છે ક્યારેક ઓકે તો જેમ બી એટલે આપણા ઘરમાં જેવી રીતે લેવા એવી રીતે ચારેલો જોઈએ ઝીણો તો ચારી પી શકીએ છીએ કરકરો જોઈએ તો કરકરો થોડો મોઢામાં વધારે ચાલે એટલે ટેસ્ટ આવે
હવે આપણે એમાં જેથી મધનો પાવડર મિક્સ કરીએ છીએ. ઓકે. ઈ 50 ગ્રામ છે, પેકેટ જ આવે છે 50 ગ્રામનો. ને આ છે કાશ્મીરી પાન મસાલો. ઓકે. આવી રીતે આવે છે ડબ્બીમાં. એ બી ઓપ્શનલ છે, તમને નાખવું હોય તો, ન નાખવું હોય તો બી ચાલે છે. એનાથી એરોમાં થોડું સ્ટ્રોંગ આવશે. હવે આના પછી આપણે બીડા કેવી રીતે વારવાના નાગરવેલના પાનમાં એ હું બતાવું છું. મિક્સ થઈ જાય એટલે ફ્રીજમાં ડબ્બો છે બધું. કટ કરીને રાખ્યું છે પાન, બે સાઈડ થી કટ કરેલું છે ઉપર નીચે. ને એમાં ભરવા માટે આવી પોઈન્ટેડ ચમચી હશે તો વધારે સારું પડશે. આવી પાછળથી નાની એકદમ પતલી ને પોઈન્ટેડ ચમચી, એટલે મને એ વધારે ભાવે છે. હવે એને અહીંયા જે કોર્નર હશે દેખાય છે ને કનકબેન? હાજી દેખાય છે. આ કોર્નર થી આપણે આમ ફોલ્ડ કરવાનો છે. પછી આવી રીતે આંગળી રાખી ને આ બીજો ફોલ્ડ આવી રીતે કરવાનો છે. એટલે આ છેડો ને આ બે જો જોઈન્ટ થશે તો વધારે સારી રીતે થશે. આવી રીતે. યસ. ઓકે. કોનની જેમ. આ મહેંદીનો કોન સેમ જ છે, મહેંદીનો કોન. હવે એને થોડુંક ભાગથી થોડુંક લઈને આપણે આ પાછળના ભાગથી નીચે પ્રેસ કરવાનું છે. પાછું વળી થોડું લઈને થોડું પ્રેસ કરતા જવાનું છે. ઓકે. પછી ઉપર સુધી એકદમ નથી ભરવાનું, થોડું અધૂરું રાખવાનું છે, તો ઉપરથી આપણે ફોલ્ડ કરવામાં ઈઝી પડશે. થોડું આંગળીથી વચ્ચે ખાડો કરી દબાવી આવી રીતે દેખાય. હા, દેખાય છે બરાબર. પછી આ પહેલો ફોલ્ડ, આ જે અહીંયા બે જોઈન્ટ છે ને એ પહેલો ફોલ્ડ. એટલે આ જો કે થોડી બધાની અલગ અલગ હોય, આપણે જેમ કરીએ એમ થોડું પ્રેક્ટિસ થઈ જાય થોડું. પછી આ બસ ચારે બાજુથી પ્રેસ કરવાનું છે. આમ તો કાંઈ નથી, આમાં કરીએ એટલે થઈ જ જાય છે, પ્રેક્ટિસ કરીએ એટલે. થોડું ચારે બાજુથી પ્રેસ કરવાનું તો આ થઈ જશે આવી રીતે. બહુ સરસ બને છે. થોડું એ પાણી ભીનું હોય તો લૂછી નાખવાનું, ને ફ્રીજ વાળા હોય તો જરા કડક હોય છે. થોડાક આપણે બારે રાખીએ 2-3 મિનિટ તો થોડા સોફ્ટ થઈ જાય છે, નહીં તો તૂટી જશે. હવે બીજું આગળ કરું કે હજી જોવું છે બીડા વાળવાનું? નહીં, બસ સમજાઈ ગયું. સમજાઈ બહુ ગયું? સરસ હતું. હા. એકદમ ફાઇન હતું. થેન્ક યુ.
હવે આપણે ખારેકનો મુખવાસ જોઈશું. ખારેકમાં તો લગભગ બધાને ખ્યાલ જ હશે, એટલે ક્યારેક ને ક્યારેક ખાધો બી હશે, કોઈએ બનાવ્યો બી હશે. તો એનો ઇન્ગ્રેડિયન્ટ્સ, એનો ફોટો સેટ કરો ખારેકનો. હા, એક વખત કરી લ્યો. હા. નહીં તો તમે બોલતા જશો તો બી ચાલશે. હા હા, બરાબર છે. ભલે, ઠીક છે. એમાં ઓકે. એટલે હું મેઝરમેન્ટ આમાં શેર કરું છું. વરિયાળી પીપર છે, આ દેખાય છે ને? હા, વરિયાળી હા. પીપર, દાળ છે, બદામ પિસ્તાની કાતરી છે, સોપારી છે, ઝીણી થોડી ચારી નાખી છે, જે આપણે આમાં યુઝ કરી મેં આમાં ચારીને આમાં લઈ લીધી છે, થોડું ઝીણી છે, કરકરી એકદમ. ઓકે. આના નાગરવેલના પાન મેં સુકાવી રાખ્યા છે, કટિંગ કરીને સુકાવે છે. આ ગ્રીન દેખાય છે ને એ હા. વરિયાળી છે. હમ. સફેદ ટોપરાની ખમણ છે ને આ મગજતરીના બી છે. ઓકે. આપણે જે બીડાનો મસાલો કર્યો, બીડાનો મસાલામાં નથી આવ્યો, પેલા ફોટો પાડી રાખ્યો તો એના માટે બીડાનો મસાલો હમણાં કર્યો. હમણાં જે આપણે બીડાનો મસાલો કર્યો એ નાખવાનો છે આમાં. ઓકે. ને એલચી પાવડર ને ખસખસ ને ગુલકંદ ને તૂટી ફૂટી, એટલે બધું એક ખાલી આ વરિયાળી પીપર બહારની છે, બાકી બધું આપણું ઘરનું જ છે ઇન્ગ્રેડિયન્ટ્સ. ઓકે. એ ઓપ્શનલ છે. વરિયાળી પીપર અને ધાણાની દાળ જો તમે ઘરમાં સેવા કે કરતા હો, ધરાવવાનું હોય તો એ બે સ્કીપ કરવું પડે, બાકી બધું આપણે કામ આવે ઘરનું. હવે એ આપણે મિક્સ કરશું. ના, આ નહીં. જીરાનો મસાલો છે, એમાં આપણે થોડી તૂટી ફૂટી નાખશું. કરીને જ રાખ્યો છે, તમને એમ જ નાખું છું, પછી મોકલું છું આમાં મેઝરમેન્ટ. હા, ચાલશે ચાલશે. બાઉલ છે, કોઈ હાફ બાઉલ છે, તો એને મેઝરમેન્ટ આમાં મોકલ્યો છે, કરી રાખ્યો છે. દાણાની દાળ છે, બદામ પિસ્તાની કાતરી, સોપારી, નાગરવેલના પાન, ટોપરાની ખમણ, વરિયાળી, ખસખસ, ઇલાયચી. છેલ્લે આપણે આ ગુલકંદ નાખશું. ગુલકંદ બી આ ઘરનો છે, ઘરે બનાવેલો જ છે. ગુલકંદ પછી એવું લાગે થોડું ભીનું ઓછું થયું છે તો થોડું એડ કરી શકશું. થોડો ભીનો કેવો છે ગુલકંદ એના ઉપર ડિપેન્ડ છે. કાંઈ કોઈને પૂછવું હોય તો પૂછી શકે છે, વચ્ચે કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો. આ ગુલકંદ છે ને ક્યારેક બહારથી લાવેલા હોય છે ને તો એ કડક થઈ જાય છે, તો એને કેવી રીતે કરવા? આવી રીતે જયારે તો ક્યારેક ક્યારેક પાનમાં આવી રીતે વાપરવું હોય છે, પછી એકદમ કડક થઈ ગયું હોય છે, તો તડકામાં રાખવાથી પણ નથી ઓછું થતું, તો પણ ચાસણી કે એવું કંઈક નાખી શકાય? હા હા, ખાંડનું સિરપ થોડું ચાસણી ગરમ કરીને ઈ નાખી શકાય. થોડું ભીનું હશે તો હજી ખારેકમાં રહેશે, નહીં તો પછી એટલે ખરી જશે. ના પણ એટલે ચાસણી ખાલી ગરમ કરીને કરવાની કે પછી એને તાર થવા દેવાની કે કેવી રીતે ના, કરવાની? થોડું એક તારી જેવી તો કરવી પડે, નહીં તો બગડવાનો બીક રહેશે ને. હા હા, અને એમાં ચાસણી કરતી વખતે એને પાછી ગંઠાઈ ન જાય, એના માટે કઈ લીંબુ કે એવું કશું નાખવાનું? એક તારી કરશું તો નહીં ગંઠાય મારા હિસાબે. બે તારી કરી તો ગંઠાઈ જશે. ઓકે. તારી તો લિક્વિડ જ રહેશે ને તો. અચ્છા અચ્છા, ઓકે, ભલે, થેન્ક યુ.
યા તો ગુલકંદમાં તમે થોડું ઈ ચાસણી મિક્સ કરીને ગુલકંદ નરમ કરીને પછી મિક્સ કરો તો બી થઈ જાય. ઓકે. થઈ ગયું છે આપણું મિક્સ બરાબર એકદમ, અને ગુલકંદ બી બરાબર થયું છે, ભીનું થયું છે. પછી વધારે સ્વીટ લાગશે, જો વધારે ગુલકંદ હશે તો થોડું સ્વીટનેસ વધારે આવી જશે. એટલે આવી રીતે થયું છે મિક્સ. એકદમ દેખાય બરાબર. છે ને? યસ યસ, દેખાય છે એક્ઝેક્ટ દેખાય છે લઉં છું. ખારેકની શું પ્રોસેસ છે? હા, ખારેકની હું બતાવું છું. ખારેક મેં બાફી રાખી છે કુકરમાં 4 સીટી, પાણી નાખી ડાયરેક્ટ જ મૂકવાની છે, પાણીમાં જ નાખી અચ્છા. કુકરમાં 4 સીટી કરી, પછી એને કપડા ઉપર કોરી કરી હતી, સુકાવી હતી. પછી એમાંથી એટલે ઘડિયાળ કાઢી છે. પાણી નાખીને કરવાની છે કે કોરી બાફવાની? પાણી નાખીને, કોરી બી ચાલે છે પણ આ બધી એક સરખી બફાઈ જશે પાણી નાખીને બાફશું તો. ઓકે ઓકે. પછી થોડી વાર આપણે છૂટી રાખશું કપડા ઉપર તો એકદમ ડ્રાય થઈ જાય છે, એટલે એમાં કઈ વાંધો નથી આવતો. એટલે આ બાફેલી પછી કેટલા દિવસ રહે છે? ફ્રીજમાં રાખવી પડે, આ બારે તો નહીં રહે. હા, ફ્રીજમાં મહિનો 2 મહિના જેટલા બી રાખો કઈ થતું નથી ફ્રીજમાં. ઓકે ઓકે. આ સ્વીટ ખારેક થશે ને, એટલે આ સોલ્ટી તો નહીં થાય? નહીં, સ્વીટ આપણે આ મુખવાસની પાન જે મીઠું પાન ખાઈએ. હવે આપણે આમાં ભરીને પછી આપણે એટલે રેડી એમ. થોડું દબાવીને ભરવી પડશે તો અંદર થોડું વધારે જાય એમ. આમાં જે સોપારી યુઝ કરી છે એ કઈ સ્પેસિફિક ટાઈપની છે? સોપારી, કતરી સોપારી આવે છે. અહીંયા થાણામાં એક છે દુકાન, એટલે એની કઈક લગભગ એનું છે 2000 ભાવ છે લગભગ એનો. 200 રૂપિયા 100 ગ્રામ આવે છે. ઓકે ઓકે. પેલા પુલીસમાં મળતી હતી, એનું દુકાનનું નામ રમણલાલ. રમણલાલ. ભુલેશ્વરમાં મળતી હતી. હા, રમણ વિઠ્ઠલ. રમણલાલ એમાંથી હું લઉં છું. એનું નામ છે રમણ વિઠ્ઠલ. તો કે એની બ્રાન્ચીસ બધી ઘણી જગ્યા પર છે. હા, અહીંયા થાણા વાળા કોઈ હોય તો 5 પખાડીમાં છે એની દુકાન. ઓકે, થેન્ક યુ. એટલે બીજી કોઈ બી હાલે સોપારી, કતરી સોપારી મળવી જોઈએ, આ જ મળવી એવું જરૂરી નથી, કોઈ બી સોપારી ચાલે. પણ આમાં મિક્સરમાં પીસાવી જોઈએ એટલે કતરી સોપારી મળે તો આપણે ઈઝી પડે ઘરે. પહેલાના લોકો બધા હાથેથી સુડીથી કતરી બનાવતા હતા ઘરે, યાદ હોય તો. પાન કરી પાન પછી આમાં નથી. પાન બીડા અને આપણે કહેવાય ખારેક ને મુખવાસ ખાવા આવવું પડશે. આવી જાઓ, થાણા વાળા આવી જાઓ બધા. હવે આપણે પાન સોટ કરશું, જે પાનનો મસાલો જ બધો હશે અને દૂધમાં નાખીને લગભગ મોસ્ટલી ખ્યાલ જ હશે બધાને. ગ્રીન Okay. કલરનો થાય છે. તેમાં આપણે એક વસ્તુ પૂછવી હતી કે આમાં આપણે જે પાનમાં તમે જે બીડો ભર્યો ને, બીડો તો એ જ, અને આમાં તમે કોપરું નાખ્યું, ઓલામાં આઈ થિંક કોપરું નથી નાખ્યું, રાઈટ?
આમાં કોપરું નહીં પડે કેમ કે આ તો બહાર જ રહેશે મસાલો ને. એકચ્યુઅલી કોપરું આમાં હોય જ નહીં ને, સ્મેલ બી આવી જાય ઘણો ટાઈમ રહે તો સ્મેલ બી આવે પછી કોપરામાં. અચ્છા, તો હવે બીડા વગરના આપણને છે ને ઘણી વખત મેં ક્યાંક જોયા હતા અને મને બહુ સ્ટાઇલ પછી આવડતું નહોતું કેવી રીતે બનાવવાનું. હવે તમે બનાવો છો એટલે તમને ખ્યાલ જ હશે. Okay. પૂછવું હતું કે, સોરી મારું માઇક ઓલ નથી. હા. પૂછ્યું એમ હતું કે પાન ને બદલે પાન ન હોય તો ખાલી આપણે ગોળા વાળીને આમ એના પર આપણે ચોપરાનું છીણ આમ લગાવી દઈએ, ગોળ ગોળ રગદી દઈએ તો હા એવું રે કે નહીં, એમ પૂછવાનું એમ હતું. એટલે સમજી નહીં. એટલે પાનનું બીડું નહીં કરવાનું અને એનો ખાલી મસાલો જ. કારણ કે હા પાનનું બીડું પછી આપણે તો થોડા દિવસ 1 ડઝન 2 ડઝન લાવીએ પછી રોજ રોજ લાવવું પડે ને, તો ઓલું હા ફ્રીજમાં કરીને મૂકી દેવાય. હા, પાનનો મસાલો બી ખાલી સારો લાગે. પાનનો મસાલો ખાલી બી આપણે જમીને લઈએ તો બી એ બહુ હેલ્થ માટે બી બહુ સારો છે. ઓકે, એટલે એમાં આપણે થોડું ગુલકંદ નાખી દઈએ તો એ રગદોળાઈને લાડુ બની જાય ને, મારો કહેવાનો મતલબ એમ હતો. હા હા, બની જાય તો આપણે એમાં ડુંગળી નાખી શકીએ. હા, એટલે આમ પછી નાના નાના લાડુ બનાવી દેવાના આટલા તો આટલા તમે અને એમ બી કરી શકો, એમાં ડ્રાય પાન બી સૂકવીને નાખી દો પછી બગડશે નહીં. નાગરવેલના પાન ડ્રાય કરીને નાખી શકો છો. હા, ઓકે, અચ્છા. એટલે તમે આ ખારેકના મસાલામાં એ કહો છો કે ઓલું જે પાનનો મસાલો બનાવ્યો એમાં કહો છો? ના તમે કહો છો ને પાનના મસાલામાં પાન મળે નહીં તો રોજ કેવી રીતે હા. કરવાનું. હા, તો હમ. એમાં તમે પાનનો મસાલો પાન સૂકવીને નાખી શકો, નાગરવેલના પાન સૂકવીને. હા, બરાબર પછી બરાબર. મિક્સ થાય પછી ડાયરેક્ટ. હા, ઓકે. આમાં આપણે કલકત્તી પાન જોઈશે. કલકત્તી પાન મોટા જે ડાર્ક ગ્રીન કલર ના આવે છે એ 500 માં. નાગરવેલના પાન નહીં ચાલે. હા એ 6 પાન લીધા છે, એના પીસ કરીને આપણે મિક્સરમાં બધું પીસવાનું છે. એમાં ડંડી કાઢી લેવાની છે થોડી થોડી. ડંડી કાઢીને રાખ્યા છે, ઉપર નીચેની દાંડી થોડી કાઢી લેવાની છે. એ થોડું ઇઝીલી અવેલેબલ નથી હોતા, ક્યાં મળે છે આપણે થોડું બધી જગ્યાએ નથી મળતા હોતા. એમાં આપણે 1 ટેબલ સ્પૂન વરિયાળી નાખશું. એલચી પાવડર ½ ટીસ્પૂન. ને આ ગુલકંદ છે 2 ટેબલ સ્પૂન છે, આ બી ઘરનો જ છે આપણો. તો એ આમાં નાખવાનું છે પીસવામાં. બરફના પીસ. ત્યાં 2 ટેબલ સ્પૂન સૂકા ટોપરાની ખમણ છે, જે આપણે માર્કેટમાં મળે છે. એમાં આપણે બરફના પીસ નાખશું, થોડા કલર સારો આવે એના માટે. ચારેક જેવા હમણાં નાખી દેજો.
થોડું જેટલું પાણી પીતા હોય એટલું વધારે સારું, તો દૂધમાં મિક્સ થઈ જશે બરાબર. એમાં આમ જ નાખી. આ પેસ્ટ થઈ છે એની ઓકે. 500 પેસ્ટ આપણે ફ્રીઝરમાં બી રાખી શકીએ છીએ કરીને, અગર પાન એક સાથે લેવા હોય તો જ્યારે બનાવો ત્યારે દૂધમાં નાખીને બનાવી શકીએ છીએ. ના, આવું ન હોય. मतलब बात करो कल जो क्या वो आया था ना बाथरूम का माल एक वहाँ पर एक बॉक्स आया था दूसरा Actually, trail language. થોડું આપણે આજે રેડી જ કરવું છે એટલા માટે દૂધ નાખીને પીશું તો એકદમ પતલું પીસાઈ ગયું છે. જો પેસ્ટ રાખવી હોય તો આપણે થોડી કરકરી રાખવી પડશે, એટલે એકદમ ફાઇન નહીં પીસાય. તેમાં વેનીલા આઈસ્ક્રીમ છે, ઓપ્શનલ છે. નાખ્યું હોય તો ખાલી દૂધમાં કરવું હોય તો વેનીલા આઈસ્ક્રીમ થોડું વધારે સારું લાગશે, છોકરાઓને વધારે ભાવશે. વેનીલા આઈસ્ક્રીમ, વ્હીપ ક્રીમ અથવા ફ્રેશ ક્રીમ કાંઈ બી નાખી શકે છે. આવી રીતે આ રેડી થઈ ગયું છે, કલર બી સારો આવે છે. થોડું ફટાફટ થાય છે એવું કઈ નથી ને, સમજાય છે ને બધાને? હા હા.
રેજ પછી રેડી છે 500 દેખાય છે ને હા દેખાય છે, બહુ સરસ છે. યસ. બહુ સરસ, બહુ સરસ છે. અવાજ બંધ છે, અવાજ બંધ છે. પાન કરું છું એટલે આપણે કરી શકશું પીળા તો પાન બી સારો લાગે છે. આમાં કાચો ચૂનો જ આવી જાય છે મસાલામાં. થોડું આમાં ગુલકંદ થોડું એડ કરશું જરા વધારે. થોડુંક આપણે આ એડ કરશું લીલાનો મસાલો. લીલાનો મસાલો જે આપણે પેલા કર્યો ને ઈ. આ જે બીડાનો મસાલો બનાવ્યો એને બહાર રાખી શકાય ને? હા હા એ તો કેટલા બધું શેકેલું છે ને શેકીને નાખ્યું છે એટલે પ્રોબ્લેમ એટલે એને નથી. ફ્રીજમાં મૂકવાની જરૂર નથી. નહીં ફ્રીજમાં મૂકવાની જરૂર નથી 2 મહિના સુધી બી બારે કાંઈ જ નહીં થાય. આપણું રેડી છે પાન. ચેરી લગાવી છે ઉપર. ટૂથપીક થી ભરાવી છે ચેરી પાન ઉપર. તો પાન ફોલ્ડ કરીને ટૂથપીક થી ચેરી ભરાવી છે. બસ મને આના ઉપર જ ચેરી ટૂથપીક આપણે ખુલ્લો રાખવાનો છે. ઘણા છે.
આપણે કહીએ ને પાન ખાય સૈયા હમાર. દેખાય છે? હેલો, અવાજ નથી આવતો. પ્રેઝન્ટેશન સરસ હાજી, છે, સર. એકદમ બેસ્ટ બેસ્ટ. બેસ્ટ બેસ્ટ, બહુ મસ્ત, બહુ સરસ. થેન્ક યુ. બહુ જ સુંદર છે. બહુ સરસ પ્રેઝન્ટેશન કર્યું. અમારું ચાખવાનું રહી જશે. આવી જાઓ. બનાવજો, હવે અમને કહેજો કેવું બન્યું. ચોક્કસ ચોક્કસ, તમને યાદ કરશું, ફરીથી યાદ કરશું. જયારે બનાવીશ ત્યારે ફોન કરીને ને તમને કાંઈ પૂછીશ પણ ફરીથી. કોઈને કાંઈ પણ પૂછવું હોય તો ફોન બી કરી શકે છે, કાંઈ હોય ક્વેશ્ચન કાંઈ હોય તો. ચેટ બોક્સમાં બધાએ નાખ્યું છે. આપણે રેકોર્ડિંગ બંધ કરીને પછી બધાને પૂછશું કેવું લાગ્યું. ઓકે એની પહેલા આપણે આ બધું પતાવી લઈએ. ઓકે, બસ આજની મારી આટલી રેસીપી હતી. એમાં બહુ બહુ જ સુંદર થઈ છે, બહુ એકદમ બેસ્ટ. અને ટેમ્પટિંગ છે, ટેમ્પટિંગ. બધાના મોંમાં પાણી આવી ગયું છે અત્યારે. હા, એટલે જ તો Okay. કીધું કે આટલું સરસ તમે ડેકોરેશન કર્યું. હવે અમારું ચાખવાનું રહી ગયું મેન. બીડાના પાન, ખજૂર પાન, હા, 4 રેસીપી છે. આ 4 રેસીપી બહુ સરસ, બહુ સુંદર થયું છે. ને એકદમ રેસીપી તો મિક્સ જ છે, એકબીજામાં બધું કામ આવે. આ ખારેકના પાનમાં જો બધું કરીએ તો આ બધું જ બની જાય છે, આ બી બની જાય છે. 500 રૂપિયા બધું એકબીજાને કનેક્ટ છે, એટલે યસ યસ, બહુ સુંદર રેસીપી છે. ને બહુ બધું ઘરે સરસ થાય છે. છોકરાઓને બી બહુ ભાવે છે, એટલે છોકરાઓ, નાના છોકરાઓ માટે બી બહુ સારી છે. Yes. બીજા કોઈ કેકમાં, ડેઝર્ટમાં, એમાં બી આપણે ડેકોરેશનમાં યુઝ કરી શકીએ. તૂટી ફૂટી Yes, ખાલી yes. પાનમાં જ નથી, એમ દાબેલીમાં, ડેકોરેશનમાં. ઓકે. અગર બનાવેલી હોય તૂટી ફૂટી બી ફ્રીજમાં જ રહેશે, બહાર નથી રહેતી. અગર થોડી ભીની રહી જાય તો પછી ફ્રીઝરમાં રાખ્યું. ફ્રીઝરમાં તો લાંબો ટાઈમ એવી જ પડી હોય છે. તો કરેલી હોય તો કોઈ બી વસ્તુમાં ડેકોરેશનમાં આપણે કામ આવે છે. યસ, બધું ઘરનું બનાવેલું છે એટલે આપણે ઠાકોરજીને બી ધરાવી શકીએ. હા, બહુ હા. જોઈને જ આટલું પાણી આવે છે મોઢામાંથી, તો ચાખીને કેવું લાગતું હશે. ઓકે. મનીષાબેન, દીપ્તિબેન બોલો. આપણે પછી રેકોર્ડિંગ બંધ કરીને પછી બધાને પૂછશું આપણે. નૈમિષ શેઠ રેકોર્ડિંગ ઓફ કરજો. આંજો જોયું નહીં ગયો? આવું હેલો. થોડું બોલવાનું થોડું કાંઈ મિસ્ટેક થઈ હશે એક્સપ્લેન કરવામાં, ને મને આવડે છે. નહીં તો મને હોસ્ટ બનાવજો, હું સ્ટોપ કરું છું. હોસ્ટ બનાવી ખૂબ ખૂબ ધન્યવાદ કાશ્મીરાબેન. આજે આટલી બધી સુંદર મને ઓછું ફાવટ છે. મને એવું લાગે મને ઓછું ફાવે એક્સપ્લેન કરતા, કઈ ના આવડે. બહુ બહુ સુંદર, એકદમ પદ્ધતિસર શીખ્યું છે, શાંતિથી. ને બહુ જ સુંદર રેસીપી આપી છે તમે. લોકોને ખૂબ ગમશે. રેકોર્ડિંગ બંધ કરીને આપણે બધાને પૂછીએ. એક મિનિટ. હા. 2 મિનિટ. રેકોર્ડિંગ બંધ થઈ પપ્પા, વાત કરો. હા, કોઈ કરો આરામ. ઓ દીપ્તિબેન, થયો રેકોર્ડિંગ બંધ? મનીષા માસી અહીં હોસ્ટ થઈ આવ્યો.